વલસાડ મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસ સામે આવ્યો છે। આરોપીની પૂછપરછમાં એક મોટો ખુલાસો થયો છે। આરોપીએ વધુ એક હત્યાને અંજામ આપ્યો હોવાની કબૂલાત છે। ગત 8મી જૂને ડભોઈમાં એક અલ્પદ્રષ્ટિ યુવકની હત્યા થઈ હતી। ટ્રેનમાં દિવ્યાંગ ડબ્બામાં જતા યુવકની હત્યા કરીને લૂંટ ચલાવી હતી। આરોપીએ 25 દિવસમાં 5 દુષ્કર્મ અને હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે। વધુ એક હત્યા સાથે અત્યાર સુધીમાં 6 હત્યાનો ભેદ પણ ઉકેલાયો છે। હજી પણ અન્ય ગુનાના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતાઓ છે। સંવાદદાતા ઉમેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉમેશ, ઇતિહાસ ગુનાહિત રહ્યો છે આરોપીનો ને હવે શું કાર્યવાહી થઈ રહી છે? જી દીક્ષિતા, ચોક્કસથી જે રીતે વલસાડના જે મોતીવાડા ખાતે જે કોલેજિયન યુવતી સાથે રેપ અને દુષ્કર્મની હત્યાની જે ઘટના બની હતી તે ઘટનામાં જે આરોપી પકડાયો હતો તે આરોપીની પૂછપરછમાં 25 દિવસમાં 5 હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ જે પોલીસ દ્વારા તેને કોર્ટમાં હાજર કરીને 10 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। તે રિમાન્ડની પૂછપરછ દરમિયાન વધુ એક હત્યાનો ગુનો આરોપી દ્વારા કબૂલ કરવામાં આવ્યો છે। 8મી જૂનના રોજ ડભોઈ ખાતે એક અલ્પદ્રષ્ટિ યુવકની હત્યા કરી હોવાનો જે ગુનો છે તેના દ્વારા કબૂલ કરવામાં આવ્યો છે। ટ્રેનમાં દિવ્યાંગ ડબ્બામાં જે સાથે જ મુસાફરી કરી રહેલા અલ્પદ્રષ્ટિ યુવકને રેલવે સ્ટેશન ઉપર ઉતારી લઈ જઈ તેના સાથે લૂંટ ચલાવી તેની હત્યા કરી દેવાનો જે ગુનો છે તેની કબૂલાત આરોપી દ્વારા કરવામાં આવી છે। જે રીતે આરોપી દ્વારા જે સિરિયલ કિલિંગ કરવામાં આવી રહ્યું હતું તેને લઈને જે પોલીસ દ્વારા ખૂબ ગંભીરતાથી આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને હજુ પણ કેટલાક ગુનાઓ ઉકેલાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। જી ઉમેશ, સમગ્ર વિગત બદલ